हाय फ्रेंड्स, तो वर्ष 2024-25 माटेनी एसीपीसी द्वारा एमबीए और एमसीए एडमिशन माटे नोटिफिकेशन है तो डिक्लेर कर देवामां आवी छे। अहींया तमे जे जोई शको छो ए आजना न्यूज़पेपर में तमने नोटिफिकेशन है मळी जशे। आ उपरांत पण हूँ वेबसाइट में अपडेट करी दई अने इंस्टाग्राम में पण पोस्ट करी दईश अने वेबसाइट में पण तमने मळी जशे। तो नोटिफिकेशन मुजब एमबीए और एमसीए में जे पण विद्यार्थीओ एडमिशन लेवा मांगता होय गवर्नमेंट कॉलेजों में, सेल्फ फाइनेंस कॉलेजों में के ग्रांटेड कॉलेजों में, तो ए तमाम विद्यार्थीओ आमां फॉर्म से भरी शके छे। हवे आनी जे एलिजिबिलिटी छे आपणे समजी लईए। मिनिमम क्वॉलिफिकेशन तो एमबीए और एमसीए में रजिस्ट्रेशन करवा मांगता विद्यार्थीओ छे ए सीमेट 2024 ની परीक्षा છે તે આપેલા હોવા જોઈએ। હવે सीमेट वगैरह તમને एडमिशन મળે છે તો કઈ રીતે મળે છે એના પર મેં ઓલરેડી વિડીયો બનાવેલા છે, એ પણ તમે જોઈ લેજો। અને તમારું જે મિનિમમ ક્વોલિફિકેશન છે એ જનરલ કેટેગરી માટે 50% અને રિઝર્વ કેટેગરી માટે 45% છે તે હોવા જોઈએ। એ એમબીએ અને એમસીએ બંનેને લાગુ પડશે। જે વિદ્યાર્થીઓ એમબીએમાં એડમિશન લેવા માંગતા હોય એને કોઈ પણ ગ્રેજ્યુએશનની ડિગ્રી એટલે કે બેચલર ડિગ્રી છે 3 વર્ષની એ કરેલા હોવા જોઈએ। અને જે વિદ્યાર્થીઓ એમસીએમાં એડમિશન લેવા માંગતા હોય તો એના માટે અહીંયા જે પણ કોર્સ તમે જોઈ શકો છો, જેમ કે બીસીએ છે, બીએસસી કોમ્પ્યુટર સાયન્સ હોય, બીએસસી આઈટી, બીઈસીએસસી, બીટેક સીએસસી, ત્યાર પછી બીઈ, બીટેક, બીએસસી, બીકોમ, બીએ વગેરે જેટલા પણ કોર્सेस જોઈ શકો છો, કોઈ પણ કોર્सेस સાથે તમે કરેલા હોવા જોઈએ। આ તમને લાગે તો એમસીએ માટે છે। જ્યારે તમે કોઈ પણ બેચલર ડિગ્રી ધરાવતા હોય તો તમે એમબીએમાં એડમિશન છે લઈ શકો છો। જે પણ વિદ્યાર્થીઓ ગુજરાતના વતની હશે એ ગવર્મેન્ટ કોલેજોમાં અને ગ્રાન્ટેડ કોલેજોમાં 95% સીટો પર એડમિશન મેળવી શકે છે। જે વિદ્યાર્થીઓ ગુજરાતના વતની નથી એટલે કે આઉટસાઇડ ગુજરાતમાંથી રહેતા હોય એ વિદ્યાર્થીઓ 5% સીટો પર એડમિશન છે મેળવી શકે છે। જે પણ વિદ્યાર્થીઓ છે એ અત્યારે મતલબ એની પરીક્ષા ચાલુ હોય અથવા તો એને ગ્રેજ્યુએશનની ડિગ્રી પૂરી ના થઈ હોય તો એ વિદ્યાર્થીઓ પણ એમબીએ અને એમસીએ માટે રજિસ્ટ્રેશન કરી શકે છે। પણ જે વિદ્યાર્થીઓ અપેરિંગ છે એ પણ અત્યારે ફોર્મ ભરી શકે છે। फॉर्म भरवा माटे तमारी तारीख है 21 जून थी चालू थशे अने छेल्ली तारीख तमारी 11 जुलाई रहेशे। फॉर्म तमारे कई रीते स्टेप बाय स्टेप भरवुं जोईए, सीमेट वगरना विद्यार्थीओने कई रीते भरवुं जोईए, एमबीए अने एमसीए माटे कई रीते भरवुं जोईए, नवा नियमों साथे एना पर हूँ एक लाइव प्रोसेसनो विडियो बनावी दई कि वर्ष 2024-25 माटे एसीपीसी में एमबीए अने एमसीए माटे रजिस्ट्रेशन कई रीते करवुं। तो फॉर्म भरवानी तमारी छेल्ली तारीख है 11 जुलाई रहेशे। तमे एमबीए अने एमसीए माटे सेपरेट एडमिशन एटले के सेपरेट रजिस्ट्रेशन करवा मांगता होय तमारे 500 रुपया 500 भरवाना रहेशे अने एमबीए एमसीए बने माटे रजिस्ट्रेशन करवा मांगता होय तमारे 750 रुपया 750 भरवाना रहेशे। संपूर्ण तमारी प्रोसेस है ऑनलाइन ज रहेशे। जे पण विद्यार्थीओ रजिस्ट्रेशन नहीं करे एने ऑफलाइन कोईपण आमां एवी रीते एडमिशन आपवानी प्रोसेस है ते आपवामां आवती नथी। तो तमारे जे पण विद्यार्थीओ एमबीए एमसीए में रजिस्ट्रेशन करवा मांगता होय, एडमिशन लेवा मांगता होय एने संपूर्ण प्रोसेस ऑनलाइन ज रहेशे। तमारा तमाम डॉक्यूमेंट पण ऑनलाइन अपलोड ज करवाना छे, तमारे क्यांय पण ऑफलाइन जवानुं नथी। अहींया जे पण विद्यार्थीओने खास કરીને इंस्टाग्राम में प्रश्न આવી રહ્યા હતા કે ટીએફડબલ્યુએસ નું આ વર્ષથી શું લાગુ પડશે, તો અહીંયા તમે જોઈ શકો છો કે ટ્યુશન ફી વ્યુઅર એટલે કે ટીએફડબલ્યુએસ એ સુપ્રીમેટી સીટ આર નોટ અવેલેબલ ફોર એડમિશન યર 2024 એટલે કે 2024-25 में ये अवेलेबल रहेशे नहीं, जे एमबीए ने एमसीए ना एआईसीटी नियमों अनुसार। तो आ खास કરીને प्रश्न મને इंस्टाग्राम पेज में આવી રહ્યા હતા। तो અત્યારે ટૂંકમાં કહું તો 21 જૂનથી ફોર્મ ભરવાની પ્રોસેસ ચાલુ થશે ને છેલ્લી તારીખ તમારી 11 જુલાઈ રહેશે। આગળ બીજી કોઈ પણ અપડેટ આવતી હશે શેડ્યુલને લગતી, કોલેજને લગતી, કટ ઓફને લગતી, તેના સંપૂર્ણ વિડીયો આ ચેનલમાં હું બનાવતો રહીશ। અને હું જે ડેલી અગત્યના અપડેટ્સ ઇન્સ્ટાગ્રામ પેજમાં આપતો હોઉં છું, તમારા મેરિટ લિસ્ટને લગતી હોય, સ્કોલરશિપને લગતી હોય, હોસ્ટેલને લગતી હોય તો ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ ફોલો કરી લેજો। બીજી આગળ કોઈ પણ અપડેટ આવતી હશે તો એના પર પણ હું વિડીયો બનાવતો રહીશ। જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।